સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। ડ્રગ્સના દૂષણને રોકવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માંગ આપ પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા। જેમ કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલો 20,000 કરોડના ડ્રગ્સને નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં। આ સિવાય પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે 7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। બીજી બાજુ ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરી ચાલુ થઈ ગઈ છે। તો પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે। જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે। જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ નથી। ડ્રગ્સના દૂષણને રોકવામાં સતત નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદ ભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જુત્તે મારો સાલો કો ड्रग्स के दलालों को જુત્તે મારો આજે આમ આદમી પાર્ટી આખા ગુજરાતભરની અંદર તમામ કલેક્ટરશ્રીઓના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપીએ છીએ કે આજે આપણે આ ગુજરાતની અંદર જે શાંતિ છે, ખૂબ મોટા પ્રમાણમાં અશાંતિ છવાયેલી છે અને ગુજરાતને જે બરબાદ કરવા માટેનું જે જવાબદાર પરિબળ જે કહેવાય કે ડ્રગ્સ ઠેર ઠેર જગ્યાઓ પર ગલીએ ગલીએ વેચાવા લાગ્યું છે। આજે આ ગુજરાતનો યુવા ડ્રગ્સની અંદર સંપેડાઈને બરબાદ થઈ રહ્યો છે અને હિંસાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને આ નિષ્ફળ ભાજપ સરકાર અને નિષ્ફળ ગૃહમંત્રીના રાજમાં જો આટલું કરોડોનું ડ્રગ્સ આવતું હોય, અબજોનું ડ્રગ્સ આવતું હોય, મંગાવનાર કોણ છે, લેનાર કોણ છે, ડ્રગ્સ આવ્યા પછી ક્યાં મૂકવામાં આવે છે એની માહિતી આજ દિન સુધી નથી આવી। તો આનો મતલબ એવો ક્યાંક ને ક્યાંક સાથે રહીને આ મોટો કારોબાર અને મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય આ ગુજરાતના યુવાઓને બરબાદ કરવા માટે, તો એ બિલકુલ ચલાવી લેવાય એવું નથી। તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમે તમામ જગ્યાઓ પર આવેદન આપીએ છીએ। તાત્કાલિક ધોરણે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા જે હર્ષભાઈ સંઘવી છે, ગૃહમંત્રી છે, એમનું રાજીનામું લે અને પદભ્રષ્ટ કરે એવી માંગણી છે।